પ્રિય મિત્રો, શું તમને જરા પણ અંદાજ છે કે તમારી રસોઈના મસાલાઓની વચ્ચે 5 એવા ગુપ્ત અને ચમત્કારિક આહાર છુપાયેલા છે જે તમને સમૃદ્ધ ડોક્ટરોની મોંઘી ફી? પ્રિય મિત્રો, શું તમને જરા પણ અંદાજ છે કે તમારી રસોઈના મસાલાઓની વચ્ચે 5 એવા ગુપ્ત અને ચમત્કારિક આહાર છુપાયેલા છે જે તમને સમૃદ્ધ ડોક્ટરોની મોંઘી ફી અને હોસ્પિટલોના અનંત ચક્કર કાપવાથી હંમેશ માટે બચાવી શકે છે? આજે આપણે ઊંડાણપૂર્વક જાણીશું કે કઈ 2 જીવલેણ ભૂલો છે જે તમારે ભૂલથી પણ ન કરવી જોઈએ, નહીં તો પછતાવા સિવાય કંઈ નહીં બચે. શું તમારા ઘરની 4 દિવાલોની અંદર તમારા વડીલો પીડાથી કણસી રહ્યા છે? શું તમારા માતાપિતા કે દાદા-દાદી અવારનવાર પગમાં થતા અસહ્ય દુખાવા, નસોમાં ભયંકર નબળાઈ કે એવી થાક વિશે ફરિયાદ કરે છે જાણે તેમના શરીરમાં હવે જીવ જ ન બચ્યો હોય? શું એવું થાય છે કે થોડું ચાલવાથી જ તેમના પગ જવાબ આપી દે છે અને લથડવા માંડે છે? શું તેમને અવારનવાર એવું મહેસૂસ થાય છે કે પગ હવે તેમના શરીરનો ભાગ નથી રહ્યા, પરંતુ એક ભારે અને નિર્જીવ બોજ બની ગયા છે જેને તેઓ ઘસડવા મજબૂર છે? જો તમારો જવાબ હા છે, તો હવે ખૂબ જ સાવચેત રહેવાનો અને ધ્યાન આપવાનો સમય આવી ગયો છે. આજની આ ચર્ચા માત્ર એક સામાન્ય માહિતી કે ઘરેલું ઉપચાર નથી, પરંતુ તે તમારા પરિવારના ભવિષ્ય, તેમના ઘટી રહેલા સ્વાસ્થ્ય અને તેમના આજીવન કષ્ટોને જડમૂળથી ખતમ કરવા માટે એક જીવનરક્ષક સંદેશ છે. 100% સાચું છે કે વધતી ઉંમર સાથે આપણા શરીરમાં અનેક પ્રકારના જૈવિક ફેરફારો આવે છે. પગના સ્નાયુઓ સંકોચાવા લાગે છે અને લોખંડ જેવા હાડકાં ધીમે ધીમે નબળા અને અંદરથી પોલા થવા લાગે છે. પરંતુ ખૂબ ધ્યાન આપો, આ નબળાઈ માત્ર વૃદ્ધાવસ્થાનું સામાન્ય લક્ષણ નથી, જેમ કે આપણે અવારનવાર માની લઈએ છીએ. આ ખરેખરમાં તમારા શરીરની અંદર થઈ રહેલા કેટલાક અત્યંત આવશ્યક પોષક તત્વોની ઉણપનો એક ખૂબ મોટો અને ગંભીર સંકેત છે, જેને અવગણવું ખતરનાક છે. પરંતુ હવે તમારે ગભરાવાની કોઈ જરૂર નથી, કારણ કે તેનો ઉકેલ કોઈ મોંઘી વિદેશી દવા કે ઇન્જેક્શનમાં નથી, પરંતુ તેનો સંપૂર્ણ વૈજ્ઞાનિક અને અત્યંત સરળ ઉકેલ તમારી પોતાની રસોઈના સૌથી છુપાયેલા ખૂણામાં મોજૂદ છે. હવે વિદેશી સપ્લિમેન્ટ્સ અને હજારો રૂપિયાની મોંઘી ગોળીઓને હંમેશ માટે અલવિદા કહેવાનો સમય આવી ગયો છે. આજે આપણે એવા 5 દેશી અને અવિશ્વસનીય રીતે શક્તિશાળી સુપરફૂડ્સ વિશે વિગતવાર વાત કરવા જઈ રહ્યા છીએ, જે વિજ્ઞાન અને આયુર્વેદ બંનેની દ્રષ્ટિએ તમારા માતાપિતાના પગની તાકાતને 10 ગણી વધારી દેશે. આ તેમની હાડકાને ફરીથી લોખંડ જેવા મજબૂત અને સ્નાયુઓને પથ્થર જેવા સખત બનાવી દેશે, જેથી તેઓ કોઈપણ સહાય વિના ચાલી શકે. આ ફક્ત ભોજન નથી, પરંતુ આપણા પૂર્વજો દ્વારા આપવામાં આવેલો એક અમૂલ્ય ખજાનો છે, જેને આપણે ભૂલી ગયા છીએ. આપણે ફક્ત આ 5 વસ્તુઓના નામ નહીં જાણીએ, પરંતુ આપણે એ પણ વિગતવાર સમજીશું કે તેમને ખાવાની સાચી વૈજ્ઞાનિક રીત અને સાચો સમય શું છે. અને સૌથી મહત્વપૂર્ણ વાત કે તેમને ખાતી વખતે કઈ સાવચેતીઓ રાખવી જોઈએ, જેને જો અવગણવામાં આવે તો ફાયદાની જગ્યાએ ભારે નુકસાન પણ થઈ શકે છે. તો ચાલો એક પણ પળ ગુમાવ્યા વિના અપંગતાથી મુક્તિ અને પગને ફોલાદ બનાવવાની આ યાત્રા શરૂ કરીએ. સ્વાગત છે તમારું તમારી પોતાની ચેનલ સ્વાસ્થ્ય બુક પર. અમારી આ સૂચિમાં સૌથી પહેલું અને સૌથી ચમત્કારિક નામ છે સફેદ તલ. અવારનવાર જ્યારે હાડકાની મજબૂતી અને કેલ્શિયમની વાત આવે છે, ત્યારે આપણા મગજમાં સૌથી પહેલા દૂધનો વિચાર આવે છે. પરંતુ તમને એ જાણીને આશ્ચર્ય થશે કે તલ કેલ્શિયમનો એક અસલી પાવરહાઉસ છે, જે દૂધને પણ પાછળ છોડી દે છે. વૈજ્ઞાનિક તથ્યો એ ચીસો પાડીને જણાવે છે કે જો આપણે દૂધ અને તલની તુલના કરીએ, તો તલ પોષણના મામલે ક્યાંય આગળ નીકળી જાય છે. 100 ગ્રામ તલમાં લગભગ 1250 મિલીગ્રામ શુદ્ધ કેલ્શિયમ હોય છે, જ્યારે તેટલી જ માત્રાના ફૂલ ક્રીમ દૂધમાં ફક્ત 123 મિલીગ્રામ કેલ્શિયમ જોવા મળે છે. આનો સીધો અર્થ એ છે કે તલમાં દૂધની સરખામણીમાં લગભગ 10 ગણું વધારે કેલ્શિયમ છે. આ એવા લોકો માટે કોઈ વરદાનથી ઓછું નથી જેમને દૂધ પચતું નથી અથવા જેમને લેક્ટોઝ ઇન્ટોલરન્સની સમસ્યા છે. પરંતુ તલનો જાદુ ફક્ત કેલ્શિયમ સુધી સીમિત નથી. તેમાં મેગ્નેશિયમ, ફોસ્ફરસ અને ઝિંક જેવા જીવનદાયી મિનરલ્સ પણ ભરપૂર માત્રામાં જોવા મળે છે.
આ બધા તત્વો મળીને વડીલોની બોન ડેન્સિટી એટલે કે હાડકાના ઘનત્વને વધારે છે અને ઓસ્ટિયોપોરોસિસ જેવી ખતરનાક બીમારીથી બચાવે છે, જેમાં હાડકાં અંદરથી પોલા થઈ જાય છે અને તૂટવાનો ખતરો રહે છે. આ ઉપરાંત તલમાં મોજૂદ હેલ્ધી ફેટ્સ અને પ્રોટીન પગના સ્નાયુઓને નવો જીવ આપે છે અને નસોમાં આવતા ખેંચાણને રોકે છે. તલનો પૂરો ફાયદો ઉઠાવવા માટે તેને ખાવાની સાચી રીત જાણવી ખૂબ જ જરૂરી છે. દરરોજ સવારે નાસ્તા સાથે 1 ચમચી શેકેલા સફેદ કે કાળા તલને ખૂબ જ સારી રીતે ચાવીને ખાઓ. આયુર્વેદ અનુસાર તેને એટલું ચાવો કે તે મોંમાં જ પાણી બની જાય અને લાળ સાથે ભળી જાય. શિયાળાની ઋતુમાં તમે તલને દેશી ગોળ સાથે ભેળવીને લાડુ બનાવીને ખાઈ શકો છો. ગોળ અને તલનું આ મિશ્રણ શરીરમાં લોહીની ઉણપને દૂર કરે છે અને શરીરને અંદરથી તે ગરમી પ્રદાન કરે છે, જે સાંધાના દુખાવામાં રાહત આપે છે. પરંતુ સાવચેતી રાખવી પણ ખૂબ જ જરૂરી છે. યાદ રાખો કે તલની તાસીર ગરમ હોય છે અને તેમાં કેલોરી પણ વધુ હોય છે. જો કોઈ વડીલનું વજન ખૂબ વધારે હોય અથવા તેમને પિત્તની સમસ્યા હોય તો તેની માત્રા સીમિત રાખો. સાથે જ ખૂબ વધુ માત્રામાં એકસાથે ખાવાથી પેટમાં ગરમી કે એલર્જી થઈ શકે છે. તેથી શરૂઆત હંમેશા ઓછી માત્રાથી કરો અને ધીમે ધીમે તેને તમારી ડાયટનો ભાગ બનાવો. બીજો સુપરફૂડ નસો અને મગજ માટે બદામ. બદામ વિશે સૌથી પ્રચલિત હકીકત એ છે કે તે યાદશક્તિને, મગજને તેજ કરે છે. પરંતુ તે સાચું છે કે તે આપણા પગ માટે પણ કોઈ ટોનિકથી ઓછું નથી. બદામમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ અને વિટામિન ઈનું ઉત્તમ સંતુલન હોય છે. મેગ્નેશિયમ તે તત્વ છે જે સ્નાયુઓને આરામ આપવામાં મદદ કરે છે. જે વડીલોને રાત્રે સૂતી વખતે પગમાં અચાનક નસ ચડવાની કે ક્રેમ્સ આવવાની સમસ્યા હોય છે, તેમના માટે બદામ એક રામબાણ ઈલાજ છે. તે નસોની નબળાઈને દૂર કરે છે. તેને ખાવાની સાચી રીત એ છે કે 5 થી 6 બદામને આખી રાત પાણીમાં પલાળી રાખો અને સવારે તેની છાલ ઉતારીને ખાઓ. છાલ ઉતારવી ખૂબ જ જરૂરી છે, કારણ કે બદામની છાલમાં ટેનિન હોય છે, જે પોષક તત્વોને શરીરમાં પૂરી રીતે ભળવાથી રોકે છે. જે વડીલોના દાંત નબળા છે, તેઓ તેને દૂધમાં પીસીને તેનું સેવન કરી શકે છે. સાવચેતી: બદામમાં ઓક્સાલેટની માત્રા હોય છે. જે લોકોને કિડનીમાં પથરી એટલે કે સ્ટોનનો સમસ્યા છે, તેમને બદામ ખાવાથી પરેજી રાખવી જોઈએ અથવા ડોક્ટરને પૂછીને જ ખાવી જોઈએ. ત્રીજો સુપરફૂડ ઘોડા જેવી તાકાતનો રહસ્ય અંકુરિત ચણા. હવે આપણે આપણા ત્રીજા અને સૌથી શક્તિશાળી સુપરફૂડ પર આવીએ છીએ, જે છે અંકુરિત કાળા ચણા. આપણા દેશમાં જૂના સમયથી જ પહેલવાન અને મહેનત કરનારા લોકો તેને પોતાની ડાયટનો ભાગ બનાવતા આવ્યા છે. કહેવાય છે કે ચણા ખાવાથી ઘોડા જેવી સ્ફૂર્તિ અને તાકાત મળે છે. ચણામાં પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે, જે વધતી ઉંમરમાં સ્નાયુઓના સમારકામ માટે ખૂબ જ જરૂરી છે. આ સાથે જ તેમાં મોજૂદ આયર્ન શરીરમાં હિમોગ્લોબિનના સ્તરને સુધારે છે. જ્યારે હિમોગ્લોબિન યોગ્ય હોય છે તો પગની નસોમાં ઓક્સિજન અને રક્તનો પ્રવાહ બહેતર થાય છે, જેનાથી પગનું શૂન્ય થવું કે ઝણઝણાટ જેવી સમસ્યાઓ ખતમ થઈ જાય છે. તેમાં મોજૂદ ફાઇબર પાચનને બરાબર રાખે છે. તેને તૈયાર કરવા માટે ચણાને આખી રાત પાણીમાં પલાળી રાખો અને બીજા દિવસે તેમને ભીના કપડામાં બાંધીને અંકુરિત થવા દો. ચેતવણી: હવે હું તમને તે જીવલેણ ભૂલ વિશે જણાવવા જઈ રહ્યો છું, જે અવારનવાર લોકો કરે છે. ઘણા લોકો, ખાસ કરીને વડીલો, આ અંકુરિત ચણાને કાચા જ ખાઈ લે છે. આ એક ખૂબ મોટી ભૂલ છે. કાચા અંકુરિત અનાજમાં સાલ્મોનેલા અને ઈ કોલાઈ જેવા ખતરનાક બેક્ટેરિયા ઉગી શકે છે. વડીલોની પાચન શક્તિ નબળી હોય છે અને કાચા ચણા ખાવાથી તેમને ગંભીર ફૂડ પોઈઝનિંગ, ડાયરિયા અને પેટમાં મરોડની સમસ્યા થઈ શકે છે. એટલા માટે વડીલોને આ હંમેશા હળવું ઉકાળીને કે સ્ટીમ કરીને જ આપવું જોઈએ. તેનાથી બેક્ટેરિયા મરી જાય છે અને તે પચવામાં પણ ખૂબ સરળ થઈ જાય છે. મિત્રો, આગળ વધતા પહેલા એક નાનકડી વિનંતી. જો તમને આ માહિતી મહત્વપૂર્ણ લાગી રહી છે તો કોમેન્ટમાં જરૂર જણાવો કે તમે આ વિડિયો કયા શહેરથી જોઈ રહ્યા છો. તમારો એક લાઇક અને કોમેન્ટ આ માહિતીને વધુ જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડવામાં મદદ કરશે. ચોથું સુપરફૂડ સાંધાના દુખાવાનો કાળ હળદરવાળું દૂધ. અમારું બીજું સુપરફૂડ તે પ્રાચીન ભારતીય નુસ્ખો છે, જેને હવે આખી દુનિયા ગોલ્ડન મિલ્કના નામથી પૂછી રહી છે. આપણે હળદરવાળા દૂધની વાત કરી રહ્યા છીએ. હળદરની અંદર કર્ક્યુમિન નામનું એક જાદુઈ તત્વ જોવા મળે છે. આ દુનિયાના સૌથી શક્તિશાળી એન્ટી ઇન્ફ્લેમેટરી અને એન્ટીઓક્સિડન્ટ્સમાંથી એક છે.
ઉંમર વધવાની સાથે વડીલોના શરીરમાં ક્રોનિક ઇન્ફ્લેમેશન એટલે કે આંતરિક સોજો વધવા લાગે છે. આ જ સોજો સાંધાના દુખાવા, ગઠિયા અને સવારે ઉઠતા જ શરીરના જકડાઈ જવાનું મુખ્ય કારણ છે. કર્ક્યુમિન તે એન્ઝાઇમ્સને રોકે છે જે શરીરમાં દુખાવો અને સોજો પેદા કરે છે. દૂધ પોતે કેલ્શિયમ અને પ્રોટીનનો સ્ત્રોત છે અને જ્યારે તેમાં હળદર ભળે છે ત્યારે તે હાડકાં માટે અમૃત બની જાય છે. પરંતુ રોકાઓ, 90% લોકો હળદરવાળું દૂધ ખોટી રીતે બનાવે છે. તેનો પૂરો ફાયદો લેવા માટે રાત્રે સૂતા પહેલા બરાબર 30 મિનિટ પહેલા 1 ગ્લાસ હુંફાળા દૂધમાં અડધી ચમચી શુદ્ધ હળદર ભેળવો. હવે અહીં સૌથી મહત્વપૂર્ણ વાત આવે છે. તેમાં 1 ચપટી કાળા મરીનો પાવડર ભેળવવો અનિવાર્ય છે. કાળા મરીમાં પિપરીન હોય છે જે શરીરને હળદરના કર્ક્યુમિનને શોષવામાં મદદ કરે છે. કાળા મરી વિના તમારું શરીર હળદરનો પૂરો ફાયદો ઉઠાવી નહીં શકે. સાવચેતી, જે લોકોને લોહી પાતળું કરવાની દવા ચાલી રહી છે અથવા જેમની કોઈ સર્જરી થવાની છે અથવા જેમને પિત્તની થેલીમાં પથરીની સમસ્યા છે, તેમને ડોક્ટરની સલાહ વિના હળદરનું સેવન વધુ ન કરવું જોઈએ. 5મું સુપરફૂડ, વાયુ અને પીડાનો નાશક મેથી દાણા. અમારું 5મું અને છેલ્લું સુપરફૂડ છે મેથી દાણા. આયુર્વેદમાં મેથીને વાયુનાશક માનવામાં આવે છે. જેમ જેમ ઉંમર વધે છે, શરીરમાં વાયુદોષ વધે છે, જેનાથી સાંધામાં કટકટનો અવાજ આવવો અને શુષ્કતા વધે છે. મેથી દાણા આ વાયુને નિયંત્રિત કરે છે. મેથીમાં જબરજસ્ત એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે જે જૂનામાં જૂના સંધિવા અને સાંધાના દુખાવામાં રાહત આપે છે. તાજેતરના સંશોધનો દર્શાવે છે કે તે માત્ર દુખાવો જ ઓછો નથી કરતું, પણ સ્નાયુઓની રિકવરી પાવરને પણ વધારે છે. તેનું સેવન કરવા માટે 1 ચમચી મેથી દાણાને રાત્રે 1 ગ્લાસ પાણીમાં પલાળી દો. સવારે ઉઠીને ખાલી પેટ પહેલાં તે પાણી પીઓ અને પછી તે મેથીના દાણાને સારી રીતે ચાવીને ખાઈ લો. આ શરીરમાંથી ઝેરી પદાર્થોને બહાર ફેંકી દે છે. સાવચેતી, મેથી દાણા બ્લડ શુગર અને બ્લડ પ્રેશરને ઓછું કરે છે. તેથી જે દર્દીઓ સુગર કે બીપીની દવા લઈ રહ્યા છે, તેઓ તેનું સેવન કરતા પહેલા પોતાના ડોક્ટરની સલાહ જરૂર લે. નહીં તો સુગર લેવલ ખૂબ નીચે ઘટી જશે. સાથે જ મેથીની તાસીર ખૂબ ગરમ હોય છે. શું ફક્ત આ 5 વસ્તુઓ ખાવી પૂરતી છે? જવાબ છે ના. આ સુપરફૂડ્સની અસર ત્યારે જ થશે જ્યારે તેની સાથે થોડો શારીરિક વ્યાયામ જોડવામાં આવે. પોતાના માતા-પિતાને દરરોજ ઓછામાં ઓછા 15થી 20 મિનિટ હળવા તડકામાં ચાલવા માટે પ્રેરિત કરો. આ ઉપરાંત 2 અન્ય વસ્તુઓ છે જે મદદ કરી શકે છે. પહેલી, કેળા અને પલાળેલી કિસમિસ. કેળાનો પોટેશિયમ અને કિસમિસનું આયન મળીને થાકને મટાડે છે. બીજી, બીટ. બીટ ખાવાથી શરીરમાં નાઇટ્રિક ઓક્સાઇડ બને છે, જે નસોને ખોલે છે અને બ્લડ સર્ક્યુલેશનને તોફાની ગતિ આપે છે. મિત્રો, યાદ રાખો કે પ્રકૃતિએ આપણને સ્વસ્થ રહેવા માટે બધું જ આપ્યું છે. આપણને બસ સાચા જ્ઞાન અને સાચી રીતની જરૂર છે. આ બધા ઉપાય સામાન્ય જાણકારી માટે છે. જો તમારા માતા-પિતાને કોઈ ગંભીર બીમારી હોય તો કોઈ પણ મોટો બદલાવ કરતા પહેલા પોતાના ડોક્ટરની સલાહ અવશ્ય લો. સ્વસ્થ રહો, ખુશ રહો અને પોતાના પરિવારનું ધ્યાન રાખો. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઇક કરો અને પોતાના મિત્રો અને સંબંધીઓ સાથે શેર જરૂર કરો. આવી જ મહત્વપૂર્ણ સ્વાસ્થ્ય જાણકારી માટે અમારી ચેનલ સ્વાસ્થ્ય બુકને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. મળીએ છીએ આગલા વિડીયોમાં એક નવી જાણકારી સાથે. ધન્યવાદ.